હા, આપણી વાતો તો ઘણી કરીએ છીએ કે ભાઈ આત્મા એક છે, આત્મા એક છે. ભક્તોએ ઘણા કહેતા, આપણા જેવા સાદા ભક્તો ઘણા કે ભાઈ આત્મા બધાને એક છે. પણ હું એવું કહું છું, જાનવરમાં ગણો, જીવાતમાં ગણો, જળચરમાં ગણો, પશુ પંખીમાં ગણો, કોઈ પણ વાઘ ગણો, સિંહ ગણો, પ્રાણીમાં બધું આવી ગયું. બધામાં આત્મા એક છે. આપણે મન નથી કે ભાઈ આપણામાં સ્ત્રી આ માનવ જાતિમાં બધામાં આત્મા એક છે. એટલે આત્મા એક છે વાત બધે જાણો છો, પણ તમને ખબર છે બીજી કોઈ? આ પરમાત્માની લીલાની ખબર છે તમને? કે નર માદા એટલે નર નારી કોને બનાવી ભાઈ? આપણે માન આપણા બાપો ના હોત તો આપણે હોય કને બેઠા હોય? એટલે તો તમે ખબર પડે. બધી વાતો તો છોડી દો, પણ આ તમે એટલું તો જાણી લ્યો કે ભાઈ નર માદા કઈ રીતે બની. આત્મા બધો એક જ છે. સ્ત્રીમાં આત્મા એક છે ને આપણામાં આત્મા એક છે. તો પહેલા એટલું તો જાણો તમે. આ કુદરતની લીલા તમે ઓળખો કે પરમાત્મા નથી એવું કોણ માને છે? હાલના યુગમાં વૈજ્ઞાનિકો બધા એવા પ્રયોગો કરી રહ્યા છે કે ભાઈ આ પુરુષ પાકરના સ્ત્રી પાકર એ બધું જોઈ શકે છે ખરા, પણ બનાવાળો કોણ છે? એની લીલા હજી કોઈ જાણી શક્યું નથી. એટલે બધી વાતો કરો એના કરતા આટલું થયું જાણો ને તોય તમે આગળ વધી કહો. પેલા એટલું તો જાણે કે નર માદા નર નારી કોની બનાવી? આ જીવાતમાં બધો એક છે. અને પશુ પંખીમાં દરેકને કોઈ પણ આપણે અનાજ ગણો કે એરંડા ગણો કે કોઈ પણ વનસ્પતિ ગણો એમાં નર માદા છે. નર માદા અલગ ના હોય તો આ સૃષ્ટિનું સર્જનહાર ના કરી ગઈ. એટલે સૃષ્ટિનો સર્જનહાર તો આખો અલગ છે. પરમાત્મા તો કોઈ અલગ છે ભાઈ. ભક્તો, જય શ્રી રામ ભક્તો.